કરમસદ આણંદ મનપાની પ્રથમ ચૂંટણીનો રાજકીય પ્રારંભ ભાજપે લામફેલ હનુમાન દાદાના દર્શન સાથે ચૂંટણી અભિયાન કર્યું શરૂ। મંદિરથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। રેલીમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા। ભાજપે એકતા અને શક્તિ પ્રદર્શન કર્યું। મંદિરથી ભવ્ય બાઇક રેલીમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા। નગરપાલિકાની પહેલી ચૂંટણી છે અને આજે લામભેલ મુકામે હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને બધા જ જે કાઉન્સિલર છે એ બધા જ આજે આશીર્વાદ લઈને એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આદરણીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ અને સૌ જે કાઉન્સિલર્સ જે ઉમેદવારો છે એ બધા જ ઉમેદવારો એમના ટેકેદારો સાથે ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 52 સીટમાંથી 12 સીટ જે બિનહરીફ થઈ છે એ પણ કાઉન્સિલરો એમના ટેકેદારો સાથે આજે આ બાઇક રેલીમાં જોડાયા છે। પૂરેપૂરો વિશ્વાસ છે, પહેલી ચૂંટણી છે અને જે રીતે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કામો થયા છે અને આદરણીય યોગેશભાઈના નેતૃત્વમાં ધારાસભ્ય અને સંગઠન દ્વારા સાંસદ દ્વારા જે કામ કરવામાં આવે છે, મતદાતાઓએ એક વિશ્વાસ કરી દીધો છે કે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારોને જીતાડીશું।